સુરતમાં નવરાત્રી શરૂ થતા આયોજકોની દાદાગીરી સામે આવી છે। નવરાત્રીમાં રમવા આવતા લોકો પાસેથી પાર્કિંગના પૈસા ઉઘરાવવામાં આવે છે। વેસુ પોલીસ સ્ટેશનની હાજરીમાં લોકોનો વિરોધ નોંધાયો હતો। સુવર્ણ નવરાત્રીમાં પણ રોડ પર પાર્કિંગ માટે ટુ વ્હીલના 50 રૂપિયા ઉઘાડી લૂંટ કરવામાં આવી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સુરતમાં નવરાત્રી શરૂ થતા જ આયોજકોની દાદાગીરી સામે આવી છે। નવરાત્રીમાં રમવા આવતા લોકો પાસેથી પાર્કિંગના પૈસા ઉઘરાવવામાં આવતા હતા। વેસુ પોલીસ સ્ટેશનની હાજરીમાં લોકોને વિરોધ કરવામાં આવ્યો હતો અને સુવર્ણ નવરાત્રીમાં પણ રોડ પાર્કિંગ માટે ટુ વ્હીલના 50 રૂપિયા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી હતી। બજરંગ દળ દ્વારા પાર્કિંગના રૂપિયા ઉઘરાવતા બંધ કરાવાયો। કોઈ પણ પરમિશન વગર રૂપિયા ઉઘરાવવામાં આવે છતાં વેસુ પોલીસે મૌન અને પાલિકાની કામગીરી પર લોકોએ રોષ ઠાલવ્યો। સુરત નવરાત્રીના આયોજકો અને પાર્કિંગના રૂપિયા ઉઘરાવશે અને વિરોધ નોંધાવશે। લાય પાવતી લાય ભાઈ पावती आपने दिखाओ भाई इधर भाई पावती हमने कल पे कमले अरे बनाया तेरा आदमी ने बनाया। अरे मैं नहीं बोल रहा, हमने भाई वीडियो तो सुवर्ण नवरात्रि वीवर। हाँ जय श्री राम भाई बोलो। कमलेश क्यारा સુરત શહેર વિશ્વ હિન્દુ પરિષદ સહમંત્રી। આ લોકોને રોડ ઉપર પાર્કિંગ કરે છે, જે એસએમસી ની જગ્યા છે એના પણ 50 રૂપિયા લેખે લઈ અને આ નવરાત્રી વાળા લૂંટવાનું એક કામ ચાલુ કર્યું છે। એટલે સરકારને અને પોલીસને અમારી ખાસ નમ્ર વિનંતી છે કે રોડ ઉપર જે પૈસા લેવાય છે વહેલામાં વહેલી તકે બંધ થવા જોઈએ। જો બંધ નહીં થાય તો એના આક્રમક પગલા અમે જે પાર્કિંગ વાળા છે એની સામે લેશું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।